જન પ્રશંસા ટૂંકનોંધ તરીકે પૂછા. અને સમજી જ ગયા છે નીતિ શતકમાં સજ્જન તો કેવો, તો ઉદાર સ્વભાવવાળો એ સજ્જન છે. બીજું, પરહિત કાર્યમાં રોકાયો છે એ સજ્જન છે. જે પ્રવૃત્તિ કરે છે એ કલ્યાણકારક છે એ સજ્જન છે. સ્વાર્થ વૃત્તિ ત્યજી દે છે એ સજ્જન છે. અને એનું વ્યક્તિત્વ કેવું હોય, તો તલવારની ધાર જેવું. પોતે સ્પષ્ટ છે, એટલે જો કોઈ કંઈક બોલે આડું તો એનું વ્યક્તિત્વનો પરિચય પણ થાય. પણ અંતે કેવા હોય, તો બીજાનું હિત કરનારા જ હોય. અહીંયા આપણને અન્યોક્તિ, મેં કહ્યું અન્યોક્તિ સમજવી જ પડશે છેકથી છેક. અન્યોક્તિ આપી છે, અન્યોક્તિ કાવ્ય પણ છે. તો સજ્જન માટે વૃક્ષની અન્યોક્તિ આપી છે. વૃક્ષની અન્યોક્તિ, અન્ય એટલે અન્યના ઉદાહરણ દ્વારા સમજાવવું. હવે વૃક્ષ આપણને કઈ રીતે ઉપયોગી છે? 4 લેન ને 6 લેનની લીધે વૃક્ષ કપાઈ રહ્યા છે. પર્યાવરણ જાળવણીવાળા ના પણ પાડે છે, પર્યાવરણ જાળવણી નહીં પણ વૃક્ષો હોવા જરૂરી છે એ આપણે પણ સમજવું જોઈએ. વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? બોલો. વૃક્ષો નથી ઉપયોગી છે? કઈ રીતે છે? પહેલાં તો પર્યાવરણ જળવાય છે, એને એ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન આપે છે, એટલે વાતાવરણ શુદ્ધ બને છે. પછી બોલો, પછી છાંયો આપે છે, એટલે આપણને જ્યારે મુશ્કેલી હોય, તાપ લાગતો હોય તો છાંયો પણ મળી રહે છે. પછી વૃક્ષ તો બધે છે. બોલો, તમને ખબર છે વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? હા બેટા, કાગળ બને છે, પછી ઔષધિઓ મળે છે, પછી એ બહુ મહત્વનું, વરસાદ લાવવાનું કામ વૃક્ષો દ્વારા થાય છે. ત્યાર પછી ઓક્સિજન, બોલી ગયા આગળ, પર્યાવરણ જળવાય છે. પછી એ આવી ગયું. પછી પણ કાપવું નથી આપણે. કાપેલા વૃક્ષનો ઉપયોગ નથી સમજવો, કાપી તો બધા જ નાખે છે. આપણે જમીન સાથે રહેલા વૃક્ષનો ઉપયોગ સમજીએ છીએ. હા, જમીન સાથે જેમ વૃક્ષ મોટું થતું જાય એમ એનું મૂળ અંદર જતું જાય. તો મૂળ અંદર જતું જાય એટલે એટલી જમીનને પકડી રાખે છે. જમીનનું ધોવાણ અટકે, ધરતીકંપની અસર થોડી ત્યાં ઓછી થાય, કારણ કે પકડ હોય ને જમીનની, એટલે નીચેની જમીન હલવાનો પ્રયત્ન ઓછું કરશે. આ વૃક્ષની જે બાબતો છે કુદરતી છે, અને એવો જ સજ્જન છે. કુદરતી રીતે જ એના ગુણો આપણે સમાજમાં ઉપયોગી લઈ શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? કોની અન્યોક્તિ આપી? સજ્જનની, વૃક્ષની. હા ને, આટલું તો તમારે લખવું પડે, નહીતર ન ચાલે.